અવસ્થા હોય છે જેને આપણે વર્ણવી ના શકીએ. હું એક શબ્દોમાં તમને અત્યારે એકદમ કહેવું હોય તો નથી કહી શકતી, પણ મહારાણી બનવું કે દેવી બનવું ને એ અલગ છે. હા, એક સામાન્ય સ્ત્રી પણ મહારાણી બની શકે, પણ એમાં એની મર્યાદા, સામાન્ય સ્ત્રીની મર્યાદા જો હોય તો પોતે મહારાણી બની શકે. પોતાના ઘરની મહારાણી છે દરેક પત્ની, દરેક પતિની રાણી છે. પણ પોતાનું પદ, જેમ કે પોતાના પતિની પત્ની બન્યા પછી એ મહારાણી પોતાના ઘરની બની, ભલે ને એક રૂમને રસોડું હોય તો ત્યાંની મહારાણી છે. હા, આ તારું રાજ્ય છે, તારું સિંહાસન છે, તારા પતિનું હૃદય તારું સિંહાસન છે, તું ત્યાંની રાણી છે. પણ તને એ રાણી બનીને રહેતા આવડવું જોઈએ. એ સિંહાસન પર, એ ચોટી પર, એ શિખર પર પહોંચી તો જવાય, પહોંચી ગયા પછી ત્યાં સ્થિર બેસી રહેતા આવડવું જોઈએ. પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈને ત્યાં સ્થિર રહેતા આવડવું જોઈએ. મેં ઘણી બધી બહેનોને જોયું છે, આ વાત કરી રહી છું, બહુ ધ્યાનમાં આપજો. મારા ટીવીના યુટ્યુબ ચેનલના માધ્યમથી ને આ આપણે બહેનો જે પણ સાંભળો મારી વાત ધ્યાનમાં રાખજો. મેં ઘણી બધી બહેનોને જોઈ છે, મેં સાંભળી છે કે ભાઈઓ ગામથી આવે, બહારથી કામથી આવે ને તો એમને ભાણું આપવાની બી સમય નથી હોતો બેનને. હું એવું નથી કહેતી કે બધા જ ધર્મ બહેનોના હોય છે, હું એવું નથી કહેતી, પણ બહેનો માટે ખાસ સમજદારીની આ વાત બતાવી છે. હા, ઘણી બહેનો તો એવી બી જોઈ છે કે 5 માણસ વચ્ચે પ્રસંગમાં ભાઈ બેઠા હોય ને એમ કે ને કે અહીંયા આમ કરતા, હવે તમને કઈ ખબર ના પડે, બેહો ને. હવે એને ખબર નથી પડતી એટલે તો તને લઈને આવ્યો. તું બહુ ડાઈ, હળંગ ડાઈ, દોઢ ડાઈ, હવે તું કર, તું કમાવા જાન, તું ચલાવ તો ખબર પડે. હા, કોઈના પ્રિય થવું ને, પ્રિય થવું બહુ સરળ છે. કોઈના પ્રિય થવું, હું કહી દઉં, કિરીટભાઈ બહુ સરસ, તમે ભાઈ બહુ સરસ વગાડો છો, મધુર મધુર વાહડી વગાડો છો ભાઈ, કેવું સરસ. હા, અને પછી હું આ જ જીવા પર ઝેર છે ને આ જ જીવા પર અમૃત છે. હા, અહીંથી જ હું એમ કહી દઉં કિરીટભાઈ, તો કિરીટભાઈ કાલે કે મને સુરતની ટિકિટ આપો બેન. તો જ્યારે આ જ જીવા પર અમૃત છે, આ જ જીવા પર ઝેર છે, તો કેમ નહીં અમૃત આપીએ બધાને? હા, જેને જે કરવું હોય તે કરે. આપણે આપણા મા બાપના સંસ્કાર આપણે બતાવીએ. હા, માં દ્રૌપદી આવી છે કુમકુમ પગલે પાછી, અને એવા સમયે ભીમસેન પાછા પોતાના કક્ષમાં આવ્યા છે. આવીને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે. દ્રૌપદીને ખબર પડી છે કે મારા સખાએ કઈક રમત રમી લીધી છે. હા, અને કહેવાય કે મહાભારતના યુદ્ધમાં ભગવાનનું એક સુદર્શન ચક્ર ફરતું હતું અને ખપ્પર જોગણીનું ખપ્પર ફરતું હતું. જ્યાં જ્યાં સુદર્શન ચક્ર ફરતું હતું એ બધાને કાપીને પોતાના શિર છેદન થતું હતું સુદર્શન ચક્રથી, અને એની જે લોહીની ધાર થતી હતી એ માં ખપ્પર જોગણી ઝીલીને પી જતી હતી. બસ આટલું જ, બાકી કશું નહોતું. હા, એટલે પ્રભુએ અર્જુનને કીધું હતું કે આ જે તું જોવે છે ને એ બધાએ તો પોતાના ખરાબ કુકર્મો કરી કરીને પોતે મરી જ ગયા છે. આ બધા મરેલા જ છે, એને તારે મારવાના નથી. આ તો એક વિધિ છે, એ પૂરી કરવાની છે તારે. તું અફસોસ ના કરીશ કે આ તારા કાકાના, આ તારા દાદાના, આ તારા ભાઈના, મોટા ભાઈને, કાકાના છોકરોના, કાકુન, આવું બધું ના વિચારીશ. આ તો કુકર્મો કરી 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 કરીને મરી જ ચૂક્યા છે. હા, આ તો જીવતી લાશો ફરી રહી છે રણમાં. તારે તારું કર્મ કરવાનું છે, તું વિચારીશ નહીં. ને ભગવાને કીધું છે સામ દામ દંડ ભેદ. જો વિચિત્ર વ્યક્તિ મળે ને તો બધું જ અજમાવવાનું. પણ ભગવાને એવું નથી કીધું હું બહુ સારો, હા